ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા 2025-26નું નાણાકીય બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવા જઈ રહ્યું છે ત્યારે આ બજેટ અમે આશા રાખીએ છીએ કે આ બજેટ પુરાતનવાળું અને આંકડા માયાજાળથી વિહીન હશે અને આ બજેટમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીએ દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં જે મહિલાઓને લાડલી દીકરી યોજના હોય કે મહિલા સન્માન રાશિના રૂપે 2,500 રૂપિયા આપવાની પહેલ કરી છે. ગેસનો બાટલો 500 રૂપિયામાં આપીને દર હોળી અને દિવાળી એક બાટલો મુક્ત આપવાની પહેલ કરી છે. યુવાનોને બેરોજગારી ભથ્થું આપવાની પહેલ કરી છે. સાથે સાથે આ તમામ રાજ્યોમાં વીજળી ફ્રી, શિક્ષા ફ્રી, સાથે સાથે પાણી ફ્રી જેવી એમણે પહેલો કરી છે. એવી જ પહેલ આ બજેટ દ્વારા ગુજરાતના લોકોને પણ લાભવંતી કરે એવી અમે આશા રાખીએ છીએ. સાથે આ બજેટમાં ગુજરાતના ખેડૂતોને દિવસ દરમિયાન પૂરતી ખેતીવાડીની વીજળી મળે, જે પણ લોકોની જે પણ પ્રોજેક્ટોમાં એ નેશનલ હાઈવે હોય, નહેર હોય, હાઈ ટેન્શન લાઈનો હોય કે એક્સપ્રેસ વે હોય, જેમાં પણ જમીનો ગઈ છે એમને યોગ્ય વળતર મળે.